એટલે રાજકોટમાં જે ગેમ ઝોનમાં જે ઘટના બનેલી અગ્નિકાંડની, જેમાં ઘણા નિર્દોષ નાગરિકોએ એમને જાન ગુમાવવા પડેલા, ત્યાર પછી સરકારે આ પ્રકારના ગેમ ઝોન, લોકમેળાઓ એને માટેની SOP એક નક્કી કરી છે. એની બધી ગાઈડલાઈન બહુ સ્ટ્રિક્ટ છે અને એમાં ઘણા બધા કડક ધારાધોરણનું પાલન કરવું પડે એમ છે. જેની પાછળ તંત્રનો હેતુ જે એમાં ભાગ લેવા આવે છે, આનંદ પ્રમોદ કરવામાં આવે છે, એવા નાગરિકોનું સલામતી જળવાય. પણ હમણાં જાણવા મળ્યું કે ફોરવર્ડ સ્કૂલમાં એક મેળો ચાલી રહ્યો છે અને કેટલાક પત્રકાર મિત્રોએ એમાં ઘણી બધી ખામીઓ કે ત્રુટીઓ હતી એવું એમના વિડીયો દ્વારા, એના શૂટિંગ દ્વારા દર્શાવેલું અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. તંત્રે શું પગલાં લીધા, તંત્રે એમાં શું કાળજી લીધેલી મને ખ્યાલ નથી, પણ પછી જાણવા મળ્યું કે એમાં એ પૈકીના એક પત્રકાર ઉપર FIR કરવામાં આવી છે. હવે FIRમાં જે આક્ષેપો કરવામાં આવે છે એની કોઈ ચકાસણી પણ કરવામાં આવેલી નથી અને હું ઈચ્છું કે પોલીસ તંત્ર એમાં ઊંડા ઉતરીને ખરેખર ન્યાયિક અને તટસ્થ તપાસ કરે, જેને કારણે જે પત્રકાર મિત્રો, જે અખબારી જગતના પ્રતિનિધિઓ લોકોની હિતના પ્રશ્નો ઉઠાવે છે, એવો સુરક્ષિત રહે, એમને એમની હિંમત જળવાઈ રહે. થેન્ક યુ.